મિત્રો નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો અત્યારના વાગી ગયા અને આપણે જો મસ્ત મજાનું બગીચામાં પાણી જાય છે અને આજે છે સોમવાર। તો આજે આપણે જવાનું છે એક મહાદેવના મંદિર તો નથી પણ લિંક છે, લિંક ત્યાં જવાનું છે। તો આપણે ત્યાં પૂજા કરીને બધું કરશું અને તમને આજુબાજુનું લોકેશન પણ બતાવીશ। તો બી કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મસ્ત બીલીપત્રના પાન લઈ અને જઈએ છીએ મહાદેવે। જોવામાં બીલી પણ લાગી ગયા છે જબરજસ્ત। જો બગીચો છે મુકુંદભાઈનું, તો મુકુંદભાઈ લોટી લઈને તૈયાર। તો જોઈ લો આપણે પણ બીલીપત્રના પાન લઈને હવે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા। જય સિમગ દાદા। તો આ આપણું છે જૂનું ગામ, આપણા માતાજીનું રસ્તો આ બાજુ છે। તો આ છે અહીંયા મહાદેવ છે અને આ આપણે માતાજીનું મંદિર હોય તો એક ખેતર દૂર છે માતાજીનું મંદિર। તો આપણે આ પાટડીવાળા મહાદેવે આવી ગયા છીએ। તો મિત્રો જોઈ લો, અહીંયા પહેલાં તો બાવડા ને એવું બધું હતું પણ હમણાં સુધાર કામ ઘણું કર્યું છે। જુઓ અહીંયા બધા મસ્ત બગીચાઓ ને ઝાડ ને બધા વૃક્ષ ને બધું વાવી દીધું છે જબરજસ્ત। લીમડા અને બીલીપત્ર ને ઘણું છે, ફૂલ છોડ ને ઘણા છે। મહાદેવની લિંગ જોઈ લો, લિંગ તો આ છે મહાદેવની લિંગ। અને અહીંયા છે ને પહેલાં એવું કહેવામાં આવતું અહીંયા મોટી એક વાવ હતી, તે મને પણ ઘણી ખબર તો નથી પણ આપણે દાદીમાને એવો છે તો બધે ડિટેલ્સમાં પૂછી લઈશું। તો ભાઈ અહીંયા વાતાવરણ અને એકદમ શાંતિમય, મજા આવી જાય એવો વાતાવરણ ઊભો કરેલ છે અહીંયા। જોઈ લો, તમે દર્શન કરવા આવો ને તો તમને એમ થાય કે 10 મિનિટ હાસ તમારા મનને હળવાશ મળે કે હવે અહીંયા હું તો 10 મિનિટ આરામ કરું કે બેસું કે એવી રીતનું વાતાવરણ અહીંયા છે। તો પહેલાં આપણે મસ્ત મજાની મહાદેવની પૂજા કરી લઈએ। બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો હવે આપણે પૂજા કરી લઈએ। તો પહેલાં બીલીપત્રને આપણે સાઈડમાં રાખી દઈશું અને ઝાલડ પણ કરવાની છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।
જે આ મહાદેવની લિંગ છે એ કોઈ શિલ્પકારે ઘડવામાં નથી આવી, એ એમની રીતે જ પ્રગટ થઈ છે. તો એ વધારે ડિટેલ્સ મને પણ ખબર નથી, તો આપણે છે ને દાદી મને પૂછી લેશું શું છે આનું રહસ્ય અને કેવી રીતના પ્રગટ થયા. અહીંયા એક મસ્ત મોટી વાવ હતી અને એક ગામડું હતો. હવે એ આપણે મસ્ત મજાની પૂજા કરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ પાછા ઘર તરફ. તો આપણે દાદીમાને પૂછશું કે પાટડીવાળા મહાદેવનું ઇતિહાસ કાણું છે એ બધો દાદીમાં આપણે વિગતવાર ભણશે, કે એ અહીંયા ગામડા ને વાવને જેવું તો ને એ બધે ખબર હશે એટલે. તો આપણે બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીયો. તો આપણે દાદીમાં પૂછું લેવું અને જોઈ લ્યો અહીંયા આજુબાજુમાં જંગલ વિસ્તાર જ છે અને વાડી વિસ્તાર છે. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 3:30 અને આપણે દાદીમાને પૂછવાનું હતું કે પાટડીવાળા મહાદેવનું ઇતિહાસ કેવી રીતનો છે, કેવી રીતના પ્રગટ થયા એ બધો આપણે પૂછી લઈએ. તો દાદીમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો જુઓ દાદીમાં મસ્ત મજાનું ભરતકામ કરે છે. તો દાદીમાં તમે રોજ ભરતકામ કરો જ? હા, રોજ કરીએ ભરતકામ હો. તો આપણે આવું પાટડીવાળા મહાદેવ છે ને એનું તમે કી પણ ઇતિહાસ ખબર છે દાદી? એટલે એનો ઇતિહાસ તો ઈ છે જૂના પેલા ઈ મહાદેવ હતા ને વહેલું ના છે. ઈ તો પછી ઈ છે માણસ હરતા ફરતા ગામ વહ્યો તેમાં એનું કરતા પાઠ પૂજા. એટલે પેલા હું ગામ કે કી ઉતો કે ઈ પેલા કોક વડીલનું ગામ હોતો હોય ઈ આલ્યા ગા કઈ. તો આપણું જૂનું ગામ હતો ઈ કે એનાથી અલગ હતો? ઈ જૂના ગામથી અલગ. જૂના ગામથી અલગ હોય ઈ તો પછી આ ગામ તેમાં નથી વહેલું ના છે. ઈ વરી અલગ છે ઈ. વરહે ના. ઓહો. તો કોક ડોહે માન યાદ હે. પછી આ મહાદેવની ની ઉતો એટલે આ ગામ બધા પૂજે, એ જાય દર્શન કરે ને. એટલે ઈ લિંગ બનાવવામાં આવી હતી કે ના? ઈ તો એની મોરલી જૂની ઉતી છે, ડટાવ ગઈ હતી પછી આ ખેતર બેતર ખેડ્યા માહે એટલે થઈ પાથરી. હા. ઈ તો આગુ જગની છે આ નવી બનાવી. પછી હું કીક વાવ કે એવો કેવું તો લરવા ઉતી હોય ને મોરલી હેલોર વાવ એનું નામ હોય. ઈ પછી પુરાવ ગઈ ડટાવ ગઈ મતલબ કોક વર્ષ કઈક થાવ ગા. તો અત્યારે બધા પૂજવા જતા હું નહીં? અત્યારે પૂજવા જતા અપુજી પૂજે થઈ જ ને. અત્યારે પૂજતા માણસ હોય બિચારા. નવા મહાદેવ તો આપણે ઝાપે આરે. નવા મહાદેવ તો આપણા જૂના ગામમાં છે, એ તો ખબર હે. તો દાદી હું પેલા કેવો હતો? પેલા તીસે હાજો માં ઢેબે વચ્ચે વચ્ચે ડટા લૂતા. હા. પછી વરું પાથરા થયા માણસ હવે તો કઈ સેવા કરતા એ ઝાડ બગીચા કઈક વાવ મેલે. અત્યારે બગીચા ને પેલા તમે બાવડા ને એવું બધું ઘણું કચરો હતો. દર્શન કરવા કોક જાતો માણસ જવરાતો. અત્યારે છે સાચી વાત, હેડી જ છે એની, રસ્તો નથી. રસ્તો નથી ને. તો હવે એટલી હેડી કાઢીએ માણસ જાવ હંગતા. અત્યારે દેવ ધજ કીધો બગીચા હગીચા ચીકાર વાવ મેલે. હા. ફૂલડા કઈક વાવ્યા ઝાડ. તો અત્યારે હું જાય તો શાંતિની અનુભૂતિ થાય. બહીઓ હતા આપણે બેઠી ઠેબામાં તિરિયાર પૂરો બહીઓ ગઈ કેટલે બેઠી હતી. હા. પાન ચડાવ્યા, ફૂલ ચડાવ્યા, વાર્તાઓ કીધી, વન ભોજન કીધા અને બેઠી. હર હર મહાદેવ બધે માથે દયા કરે અને હવું તૃષ્માન થાય મહાદેવ સામે. તો ગાઈસ દાદીમાં જેમ એટલો જ યાદ હતો મિત્રો. આજે ભેંસો છે ને વાડાની હાલત બગાડી દીધી. આજે આખો દી અહીંયા છે કેમ કે આજે ભેંસીવાળા કાકા આવ્યા નતા એટલા માટે. અને આપણે જો મસ્ત મજાની ભેંસ દોવા મની ગયા છીએ. તો હજી આપણે 2 ભેંસો બાકી છે, એક આયરી ને એક આ બાજુ છે એ. અને જોઈ લો આ 4 કોર વારો ખેદાન મેદાન કરી નાખ્યો છે કેમ કે આજે 3 વાર નીણ કરી છે. સીમાડામાં જે નથી ગયું એટલે. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ન કરી દો. જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળી નવા કન્ટેન્ટ કે સાથ.